વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને લેખિત આયોજનપત્ર આપવામાં આવ્યું, જેમાં તાજેતરમાં મહાનગરપાલિકાની સભા દરમિયાન પત્રકાર પર થયેલ દુર્વ્યવહાર અંગે વિરોધ નોંધાવ્યો હતો. મીડિયા ક્લબના પ્રમુખે કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે વારંવાર પદાધિકારીઓ દ્વારા પત્રકારો સાથે દુર્વ્યવહાર અને અભદ્ર વર્તન કરવામાં આવે છે, જેના કારણે શહેરના પત્રકારો વચ્ચે ભારે અસંતોષ ફેલાયો છે. બેઠક દરમિયાન વડોદરા મહાનગરપાલિકાની પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ સભા દરમિયાન પત્રકારો પર નિયંત્રણ લાદવાનો ઠરાવ પાસ કરવાનો નિર્ણય લીધો હતો, જેને પગલે તમામ પત્રકારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. મેળવવામાં આવેલી રજૂઆતમાં આવું સ્પષ્ટ જણાવાયું હતું કે આવા અભદ્ર વર્તન અને પત્રકારોની અવગણના સહન કરવી નહીં. મીડિયા ક્લબના સભ્યો અને પત્રકારોએ કમિશનરને સ્પષ્ટરૂપે જણાવ્યું કે આવા દુર્વ્યવહારો સામે કડક પગલાં લેવામાં આવે. વિશેષત્વે થોડાક દિવસો પહેલા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલના કેમેરામેન સાથે થયેલા થપ્પડ પ્રકરણ અંગે પણ વાત કરવામાં આવી હતી. પત્રકારોએ કમિશનર સમક્ષ માંગણી કરી કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ કરવામાં આવે અને દોષિત સામે યોગ્ય પગલાં લેવામાં આવે. મેળવવામાં આવેલી રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે જો પત્રકારો સામે દુર્વ્યવહાર અટકાવવા માટે કોઈ કાયદા કલમ લાગુ પડે તો તેની આધારે કાર્યવાહી કરી શકાય. મીડિયા ક્લબના સભ્યો અને પત્રકારો દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ન્યાય માટે લડી રહેશે અને પત્રકારોની સુરક્ષા અને અધિકારોની રક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટે પ્રતિબદ્ધ રહેશે. તમે ચાલુ કરો તમારા પત્રકાર મિત્રો અહીં ત્યાં બેસે, એક અમારી એની બી રજૂઆત છે કે જો અહીંયા પ્રેસનો રૂમ બને અને એમાં પત્રકાર આવીને બેસી શકે. પહેલાં બી અગાઉ હતું જ, પછી બંધ થઈ ગયું. અમારી એક રિક્વેસ્ટ છે કે તમે ફરી ચાલુ કરો. અહીંયા હતો જ આપણો રૂમ. વિધાનસભા લોકસભાની રાજ્યસભાની કામગીરી લાઈવ પ્રસારણ થાય છે તો અમે તો કહીએ કે તમે પ્રસારણની વ્યવસ્થા ગોઠવો, અમને ફીડ આપો. અન્ય મહાનગરપાલિકામાં આપણને ફીડ આપી દે, અમે ફીડ લઈ લઈશું. હવે જેને જે બતાવવું તે બતાવે. સારા એવા સમિતિ અહીંયા છો, જીપીએમસી એક્ટથી તમે જ્ઞાન પણ છો, કારણ કે તમે ભૂતકાળમાં પણ કોઈ ગયા હતા ત્યાં જીપીએમસી એક્ટ તમે જોઈ જશો. અમારે તો ફક્ત એટલું જ પૂછવું છે કે કોઈ મેયર કે કોઈ સામાન્ય સમિતિ કોઈને પણ સજા ફટકારે. સજામાં તો એવું હોય છે, ન્યાયનો એક નૈસર્ગિક સિદ્ધાંત છે કે કોઈ એલિગેશન મુકાયો તો એલિગેશનમાં પુરાવા આવ્યા પછી એમને સાંભળવાની તક આપવામાં આવે તે પછી સજા ફરમાવવામાં આવે. પણ આ જે કિસ્સો થયો એની અંદર તો બધું જ ઉલ્લંઘન થયું છે. અને ભૂતકાળની અંદર મેં તો તમને પણ એક લેટર લખીને મોકલ્યો હતો કે એક બનાવ બની ગયો કે આ જ કેમ્પસની અંદર, એટલે કેમ્પસના તો તમે જ સર્વા છો, એમાં બનાવ બની ગયો કે કોઈએ કોઈને માર્યા અને કોઈએ કોઈને લઈ જઈને પછી સમાધાન કરી લીધું. પણ એના પર તો સીસીટીવી ફૂટેજીસ છે અને આના પર તો સીસીટીવી અને તે પછી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે તમારે જેને કહેવાનું હોય તેને કહેવું પડશે. સારા એવા સમિતિ અહીંયા છો, જીપીએમસી એક્ટથી તમે જ્ઞાન પણ છો, કારણ કે તમે ભૂતકાળમાં પણ કોઈ ગયા હતા ત્યાં જીપીએમસી એક્ટ તમે જોઈ જશો. અમારે તો ફક્ત એટલું જ પૂછવું છે કે કોઈ મેયર કે કોઈ સામાન્ય સમિતિ કોઈને પણ સજા ફટકારે. સજામાં તો એવું હોય છે, ન્યાયનો એક નૈસર્ગિક સિદ્ધાંત છે કે કોઈ એલિગેશન મુકાયો તો એલિગેશનમાં પુરાવા આવ્યા પછી એમને સાંભળવાની તક આપવામાં આવે તે પછી સજા ફરમાવવામાં આવે. પણ આ જે કિસ્સો થયો એની અંદર તો બધું જ ઉલ્લંઘન થયું છે. અને ભૂતકાળની અંદર મેં તો તમને પણ એક લેટર લખીને મોકલ્યો હતો કે એક બનાવ બની ગયો કે આ જ કેમ્પસની અંદર, એટલે કેમ્પસના તો તમે જ સર્વા છો, એમાં બનાવ બની ગયો કે કોઈએ કોઈને માર્યા અને કોઈએ કોઈને લઈ જઈને પછી સમાધાન કરી લીધું. પણ એના પર તો સીસીટીવી ફૂટેજીસ છે અને આના પર તો સીસીટીવી અને તે પછી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે તમારે જેને કહેવાનું હોય તેને કહેવું પડશે. મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે, જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબત. એમની રજૂઆત માનીય અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા, એમની રજૂઆત મેં લીધી છે. મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ, જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું. નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું.
અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં, અને તમને અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ. એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માનનીય અજયભાઈ અને બધાનું, એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે 3-4 દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અને એમાં આગળ વધશું. જે રીતે મેયર દ્વારા થઈ હતી તે ઘટના એમાં મેં આપને ફરી કીધું છે કે અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને 3-4 દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું. સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયાકર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનું હનન થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી. અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી, એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા. અને આ જે ડિક્લેરેશન થયું હતું જીપીએમસીમાં જોગવાઈ છે કે કેમ, બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ, એ બધું હું 3-4 દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે કહીશું. મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી, આવા અનેક કિસ્સા બન્યા છે. હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે, હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ. પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લિયરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો. અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે, એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ. કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી, અને જેમની જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને, એમની પાસે કોઈ પાવર નથી. એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે. એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.